નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો। સુરત મનપાની સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં અવ્યવસ્થા સર્જાઈ। બાળકોને વહેલા બોલાવી પાલિકાના અધિકારીઓએ સ્પર્ધા સાડા 9 ચાલુ કરી। યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ કાશ્મીરના 150 યુવાનોએ સુરતમાં ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી। પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીમાં 1.5 માસની માસૂમ બાળકીનું મોત। પોલીસ કર્મચારીની હત્યા કરી ફરાર થયેલો લૂંટારૂ 19 વર્ષે ઝડપાયો। રાંદેર ડ્રગ્સ પેડલરોનું ઘર બન્યું, પોલીસે પેડલર ફારૂક પઠાણની કરી ધરપકડ। સુરતમાં લાકડામાંથી અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ 6 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ પાલિકા વિસ્તારના 30 વોર્ડ કક્ષાએ સવારે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ આયોજનમાં કોઈ જ વ્યવસ્થા ન હોય તેવો ઘાટ સર્જાયો હતો। આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા સવારે 8 વાગે રાખવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો, જેને લઈને શાળાના બાળકો સવારે 7:30 સ્પર્ધા સ્થળે પહોંચી ગયા હતા, પણ ગેસ્ટની હાજરી ના હોવાથી અને મેનેજમેન્ટ ના હોવાથી સ્પર્ધા સવારે 9:30 કલાકે શરૂ થઈ હતી। સ્પર્ધા 9:30 કલાક પછી શરૂ થઈ હતી, તેમાં પણ મેનેજમેન્ટનો એકદમ અભાવ જોવા મળ્યો હતો। પ્રતિસ્પર્ધીને બેન્ચ નંબર આપવામાં આવ્યા ન હતા, જેને લઈને ખૂબ જ સમય વેડફાયો હતો। ત્યારે સરકાર દ્વારા વાહવાઈ લૂંટવાના આવી સ્પર્ધાનું આયોજન તો કરવામાં આવે છે, પણ તેને લઈને પહેલાથી કોઈ ટ્રેનિંગ કે જાણકારી આપવામાં ન આવતા આયોજકો વચ્ચે મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો હતો, જેનો ભોગ નાના બાળકોએ બનવું પડ્યું હતું। સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે, કારણ કે મોટાભાગના યોગ પોઝિશન સૂર્ય નમસ્કારમાંથી સંમેલિત થઈ જાય છે અને સૂર્ય નમસ્કાર કરીને સુરત શહેરના લોકો તંદુરસ્ત રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક જ દિવસમાં સુરત શહેરના 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના રામવાડી ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી અને સૂર્ય નમસ્કાર પહેલા તાપી કિનારે સામૂહિક તાપી મહિમાની આરતી ઉતારવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક કૃણાલ સેલર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ચોરીનામાં સ્ટાર કર્યા હતા। 1,43,570 જેટલા લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સુરતના 30 વોર્ડમાં 180 વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ વિજેતાઓને ઝોન કક્ષાએ ભાગ લેશે તેવું જણાવ્યું હતું। તાપી આરતીમાં સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો છે। આપ યુવાન છો તો યુવાનોને શું કહે? યુવાનોને ફિટ રહેવા માટે સૂર્ય નમસ્કાર કરવો જોઈએ। મારું નામ રીના હોતવાણી છે। અમે મતલબ 2-3 દિવસથી આવવાનું અહીંયા આવીએ છીએ નામ જપવા, પણ આજે અમે એકદમ શોક થઈ ગયા આરતી જોઈને। મને અમને સારું લાગ્યું, તો અમે એમ કહીએ છીએ રોજ સવારે પણ આરતી ચાલુ થાય તો સારું છે એમ। અને આજે અહીંયા યોગા ડે પણ છે, તો અમે સૂર્ય નમસ્કારનું યોગા ડે પણ ચાલુ થશે, તો રોજ એ પણ કન્ટિન્યુ ચાલુ થાય તો વધારે સારું છે એમ। અને યુવા પણ એમ જોઈન થશે તો આપણી તાપી મૈયા પણ ખબર નહીં ક્યાંથી ક્યાં પહોંચી જશે। જેમ ગંગા મૈયાનું સારું એમ પ્રચાર થાય છે, તો આનું પણ થશે એમ। આજ રોજ તાપી નમસ્તે પરિવાર દ્વારા માર્ગશીર્ષ મહિનાના પહેલા મંગળવારે સવારે તાપી આરતી કરવામાં આવી હતી। તાપી આરતી ઘાટ પર 21 ઓક્ટોબર 2023ના નવરાત્રીના સાતમથી તાપી આરતીની શરૂઆત તાપી નમસ્તે પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જે તાપી માતાના આશીર્વાદથી અને સુરતીઓના ઉત્સાહથી નિરંતર ચાલી આવેલ છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે। આ આરતીમાં આજરોજ
અમે યુવાઓ ભેગા થઈને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પણ કરવાના છે અને મોટી સંખ્યામાં હવે ભવિષ્યમાં આ ઘાટ સુંદર રીતે ડેવલપ થાય, વિકસિત થાય અને અહીં યોગ અને પ્રાણાયામ પણ થાય તે રીતનું એક આયોજન કરવાના છે. કાશ્મીર ખીણમાં યુવાનો આતંકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃત્તિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા તારીખ 14થી લઈને 19 ડિસેમ્બર દરમિયાન પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ મોટા વરાછા રોડ અબ્રામા ખાતે યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા 150 યુવાનોને ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત કરવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર સુરત જિલ્લાના યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કાશ્મીરી યુવાનોએ અદાણી પોર્ટ, હજીરા યુરોપ વેફર્સ અને હરેકૃષ્ણ ડાયમંડની મુલાકાત લીધી હતી. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ ભારતીય મલ્ટીનેશનલ પોર્ટ ઓપરેટર અને લોજિસ્ટિક કંપની છે, જ્યાં કાશ્મીરી યુવાનોએ ઓઇલ, ગેસ અને કોલસા જેવા વિવિધ પ્રકારના કેમિકલ આયાત અને નિકાસ અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. યુરો વેફર્સમાં વિવિધ પ્રકારના ફૂડ પેકેટ્સની બનાવટ અને તેના પેકિંગ અને હરેકૃષ્ણ ડાયમંડ એક્સપર્ટમાં કંપનીમાં યુવાનોએ હીરાની બનાવટ અને તેના વ્યાપાર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, રફ અને પોલિશ ડાયમંડ વિશે જાણકારી મેળવી હતી. જ્યારે આ તમામ યુવાનો સુરતના વિકાસને જોઈને જમ્મુ કાશ્મીર વિકાસને લઈને કામગીરી કરે તે માટે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને આજરોજ આ આદાન પ્રદાન કાર્યક્રમને લઈ પૂર્ણાહુતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મેયર સહિત વિવિધ અગ્રણીઓની હાજરી જોવા મળી રહી છે. सचिन शर्मा है, मैं जिला युवा अधिकारी सूरत के अभी पद पर तैनात हूँ. आज जो हमारा कार्यक्रम है वो कश्मीरी युवा आदान प्रदान कार्यक्रम है, जो 14 दिसंबर से 19 दिसंबर 2023 तक उसका सूरत में आयोजन किया गया पीपी सवानी इंटरनेशनल स्कूल अब्रामा रोड मोटा वराछा में. इस कार्यक्रम के अंतर्गत लगभग 132 जो कश्मीरी युवा हैं वो हमारे इस कार्यक्रम में भाग लेने के लिए आए हैं और इस कार्यक्रम के अंतर्गत हमने विभिन्न प्रकार की जो गतिविधियां हैं, जैसे अडानी पोर्ट का विजिट है, हरे कृष्णा डायमंड का विजिट है और इसके अलावा बहुत सारे ऐतिहासिक स्थलों का, जिसमें दांडी म्यूजियम हमारा शामिल है, ऐसी कई सारी जगहों का हमने उन बच्चों के साथ में जो है उसको देखा है और उनको अपने इतिहास के बारे में और गुजरात की संस्कृति के बारे में उनको बताया है. इस कार्यक्रम का जो मुख्य उद्देश्य है वो कश्मीर के युवाओं को अपने यहाँ का विकास जो कार्य है उसको दिखाना है, ताकि उसको देख करके वो प्रभावित हों और अपने यहाँ अपने क्षेत्रों में उसको अच्छे तरीके से जा करके उसको अप्लाई कर सके और वहाँ के युवाओं को प्रेरित कर सकें. સુરતમાં વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીમાં 1.5 માસની માસૂમ બાળકીનું મોત થયું છે. ગઈકાલે શ્રમિક પરિવારની બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત થતાં પરિવાર શોકમગ્ન થયો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર દેવકુમાર વર્મા પરિવાર સાથે રહે છે. તેમની પત્ની 1.5 મહિના પહેલા બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ રોશની રાખ્યું હતું. ગતરોજ રોશનીની તબિયત લથડી હતી. ઝાડા ઉલટી થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. બાળકીને સતત ઝાડા ઉલટી થતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. રોશનીને સતત ઝાડા ઉલટી થતા પરિવાર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયું હતું, જ્યાં હાજર તબીબોએ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે રોશનીની ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ થઈ ગયો હતો. મૃતક બાળકીના પિતા દેવકુમાર વર્માએ જણાવ્યું કે તબીબોના કહેવા મુજબ દીકરીનું મોત તે બહુ જ નબળી હતી અને તેના કારણે ઝાડા ઉલટીથી થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમે વિચારી પણ નથી શકતા કે સમજી કે માની પણ નથી શકતા કે અમારી માસૂમ ઢીંગલી માત્ર ટૂંકી બીમારીમાં જ અમને છોડીને જતી રહી છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારના રુદનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. સુરત પોલીસે ચોપડે નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓપરેશન ફરાર અંતર્ગત સુરત પીસીબીએ આખરે સફળતા મળી છે. પીસીબીની ટીમે પોલીસ કર્મચારીની હત્યા તેમજ લૂંટ ધાડ સહિત લોકઅપ તોડી ભાગી છૂટેલા પારકી ગેંગના મુખ્ય સૂત્રધારને 19 વર્ષે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. આ આરોપીને પકડવા પોલીસે 5000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. આરોપી મુંબઈ કુલ્લા ખાતે ભીખ માંગવાનું કામ કરતો હોવાની 3 દિવસ સતત વોચમાં રહી આરોપીને ઝડપી પાડવા અંતે પોલીસને સફળતા મળી હતી. સુરત શહેર પોલીસે ચોપડે નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં
સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર પીસીબીને ખાસ સૂચના આપી છે. ગંભીર પ્રકારના ગુનામાં ફરાર ટોપ 16 આરોપીઓની શહેર પોલીસ દ્વારા એક યાદી બનાવાઈ અને તેને ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપીઓ અંગેની માહિતી આપનાર અથવા પકડી પાડનાર પોલીસ જવાનોને ઇનામ પણ જાહેર કરવામાં આવે છે. જે અન્વયે ટોપ 16 યાદીમાં સામેલ અને પોલીસ કર્મચારીની હત્યા, લૂંટ અને ધાડ સહિત લોકઅપ તોડી ફરાર થયેલ મુખ્ય સૂત્રધારની છેલ્લા 19 વર્ષથી ધરપકડ કરવામાં પોલીસ મથતી હતી. આખરે સુરત પીસીબીને સફળતા હાથ મળી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર પીસીબીને મળેલી માહિતીના આધારે મુંબઈના કરજણ ખાતેથી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઇનામી આરોપીને ઓપરેશન ફરાર અંતર્ગત ઝડપી પાડ્યો છે. પીસીબીની ટીમને માહિતી મળી હતી કે વર્ષ 2004માં ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ કર્મચારીની હત્યા અને લૂંટના પ્રયાસમાં ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન ખંડુ પવાર મુંબઈ કુલ્લા રેલવે સ્ટેશન અને ઘાટકોપર રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગવાનું કામ કરે છે અને સ્ટેશનની આસપાસ જ રહે છે. માહિતીના આધારે સુરત પીસીબી એક ટીમ મહારાષ્ટ્ર ખાતે આરોપીના વેરિફિકેશન માટે 2 થી 3 વખત ગઈ હતી, પરંતુ આરોપી છેલ્લા 19 વર્ષથી ફરાર હતો એટલે તેની ઓળખ મેળવવી પોલીસ માટે મોટી પડકારજનક બાબત હતી. એટલું જ નહીં, પરંતુ જે વિસ્તારમાં આરોપી ભીખ માંગવાનું કામ કરે છે ત્યાં અન્ય ભિખારીઓ પણ મોટી સંખ્યામાં ભીખ માંગતા ફરે છે. આરોપીની ઓળખ કરવા પોલીસ માટે ઘણી મુશ્કેલ સમાન બાબત હતી. જોકે પીસીબીની ટીમ દ્વારા મુંબઈ ખાતે સતત 3 દિવસ વોચ ગોઠવી અલગ અલગ ભિખારીઓના સંપર્કમાં રહી તેઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી આરોપી અંગેની માહિતી મેળવી પીસીબીએ વધુ જાણકારી મળી હતી કે આરોપી કુલ્લા રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગતો હતો, પરંતુ છેલ્લા 3-4 દિવસથી પહેલા તે મહારાષ્ટ્રમાં કરજણ ખાતે જતો રહ્યો છે. જેથી પોલીસની ટીમે કરજણ ખાતે આવેલ જંગલ વિસ્તારના એક ઝૂંપડામાંથી આરોપીને દબોચી પાડ્યો હતો. સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલ અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં મોસ્ટ વોન્ટેડ 16 આરોપીઓ પૈકી 7 આરોપીને હમણાં સુધી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ પીસીબી પોલીસ ઝડપી પાડેલા આરોપી પર 5,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતા રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં રાંદેર પોલીસે 81,000 રૂપિયાની કિંમતના 8.19 ગ્રામ ડ્રગ્સ તેમજ મોબાઈલ સહિત કુલ 1.60 લાખના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો. જે આરોપીની પૂછપરછમાં સામે આવેલ નામના આધારે પોલીસે પેડલરની ધરપકડ કરી છે. રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે દીનદયાળ સોસાયટી અમીધારા એપાર્ટમેન્ટ પાસેથી સંતોષ કુમાર ઉર્ફે લકીભાઈ શંભુપ્રસાદ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8.19 ગ્રામ એમડી ડ્રગ્સ, 2 મોબાઈલ, મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. આ ઘટનામાં ડ્રગ્સનો જથ્થો આપનાર વસીમ શેખ, મોહમ્મદ સદામ, ઇરફાન ઉર્ફે ઇમુ સૈયદ અને ફારૂક ઉર્ફે અલી પઠાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જે બાદ પોલીસની તપાસમાં સામે આવેલ નામોના આધારે તપાસ દરમિયાન પોલીસે ડ્રગ પેડલર ફારૂક પઠાણની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પોટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. વલથાણ પૂણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિર ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ છે અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભાખંડ, ગુંબજ અને ત્રણેય દિશામાં દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું હતું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે અને હનુમાનજીની મૂર્તિ સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારનું 5 સાઇઝના મંદિર બનાવ્યા છે, જેમાં સૌથી નાની સાઇઝ 46 ઇંચથી લઈને 46 ફૂટ સુધીના મંદિર બનાવવામાં આવી રહ્યા છે, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધી હોય છે. મંદિરની સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી એફડીએફ પ્લાયવુડની પ્લાય ચમક અકબંધ રહે છે. મંદિરમાં અલગ અલગ પોર્ટ્સને જોડીને 30 બહેનો પૈકી સંગીતાબહેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી અને નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવા 4 દિવસ જેટલો સમય જાય છે.
ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીએ, પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો પણ ભાવ મનમાં સતત રહે છે. રાજેશ શેખડા છે, કંપનીનું નામ લેઝર આર્ટ છે અને 2010થી આ ફિલ્ડમાં હું કાર્યરત છું. છેલ્લા 1 વર્ષથી તમે જુઓ કે પાછળ રામ મંદિર અમે બનાવીએ છીએ. આબેહૂબ રામ મંદિર જે અયોધ્યાની અંદર જે અત્યારે આકાર લઈ રહ્યું છે, સેમ એજ ડિઝાઇન એજ માપ સ્કેલથી અમે લોકો રામ મંદિર બનાવીએ છીએ. આજે પર ડે અમે 100 જેટલા રામ મંદિર ડેઇલી તૈયાર કરીએ છીએ અને અમારે ત્યાં 30 જેટલી બહેનોની ટીમ છે જે ડેઇલી રામ મંદિર જ બનાવે છે. અને અમારી જે ડિઝાઇન આ જે નકશી તમે જુઓ સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ તમને જોવા મળશે. એ સ્કેલ પ્રમાણે જોઈએ, હાઇટ પ્રમાણે જોઈએ તો સેમ વસ્તુ. અને આની અંદર અમે 500 રૂપિયાથી આની અંદર અમે 650 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીની અલગ અલગ સાઇઝમાં રામ મંદિર બનાવી છે. હાલમાં અમારી પાસે 5 સાઇઝની મંદિર છે અને ડેઇલી આના ઉપર અમે અત્યારે વર્ક કરીએ છીએ. આવનારા સમયમાં જે રામ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું છે તો એને ધ્યાનમાં રાખીને અત્યારે આનો ક્રેઝ વધારે છે. લોકો ગિફ્ટમાં બહુ બધું અત્યારે આનો રામ મંદિરનું ચલણ છે. એટલે પર ડે અમારે 100 જેટલા રામ મંદિરનો ઓર્ડર આવે છે. ઓર્ડર તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવી રહ્યો છે અને ખાસ અયોધ્યા બાજુ છે એ એરિયામાંથી વધારે ઓર્ડર આવે છે. સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખા રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અયોધ્યાના કંડારવામાં આવ્યા છે, જેને સોનાના ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં છે. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થતાની સાથે સમગ્ર દેશમાં રામ ભક્તો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જેની તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશના દરેક લોકો પોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિરની સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે. સુરતમાં રસિક જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ અનોખા રામ દરબાર નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલ રૂટ્સ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વેપારીઓ અયોધ્યાના નિર્માણ થયેલ આબેહૂબ રામ મંદિર, રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પણ સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનમાં મુકાયા છે, જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હાર બનાવનાર વેપારી રોનક ઘોડિયાએ જણાવ્યું કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાંથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો, જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર તૈયાર કર્યું છે. તેની સાથે રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે અને રામાયણના અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે. આ માત્ર હાર જ નહીં પરંતુ આખો રામ દરબાર તૈયાર કર્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં 46 વર્ષીય યુવકનું, ઊંઘમાજ અને પીપલોદ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. દીકરીએ સવારે પિતાને જગાડવાનો પ્રયાસ કર્યો, જોકે પિતા ન જાગતા એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી, જેમણે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા પૃથ્વી આકાશ એપાર્ટમેન્ટમાં 46 વર્ષીય ગજાનન અસુર સાનપ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં. સવારે નહીં ઉઠતા દીકરીએ પિતાને ઉઠાવ્યા હતા, જોકે તેઓ ઉઠ્યા નહીં અને ગજાનનમાં નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક ગજાનનના પત્ની ચંદા સાનપે કહ્યું કે હું ડ્યુટીમાં ગઈ હતી, પછી ઘરે આવી તો દરવાજો ખુલતો નહોતો, પરંતુ ત્યારબાદ સંતાને કડી ખોલીને દરવાજો ખોલ્યો હતો. અમે જઈને જોયું તો તેઓ સૂતા હતા. બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં અડધા કલાક અગાઉ જ મોત થયું હોવાનું તબીબોએ કહ્યું હતું. સાથે જ ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી, જેથી પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે તેમ જણાવ્યું હતું.
પીપલોદ વિસ્તારમાં આવેલ પ્રગતિનગરમાં 40 વર્ષીય ગોવા રબારી પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ બાઇક ચલાવી ઉમરગામ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન ચાલુ બાઇક પર જ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો, જેથી બાઇક ઊભું રાખી દીધું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ ગોવાભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યા હતા. સુરત શહેરના પાલપાટિયા ખાતે આવેલ અન્નપૂર્ણા ધામમાં આવેલ 3 મંદિરો અન્નપૂર્ણા માતાજી મંદિર, ભગવાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર તેમજ એકલિંગી મહાદેવ મંદિરનો પાટોત્સવ સોમવારના રોજ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અન્નપૂર્ણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ, ભગવાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો 11મો પાટોત્સવ અને એકલિંગી મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઉજવાયો હતો. આ પાવન પર્વ સમગ્ર દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 17મી ડિસેમ્બરથી ત્રિદિવસીય પાટોત્સવનો આરંભ થયો હતો. 3 દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચારેય વેદના પ્રખાંડ વિદ્વાન વેદ પ્યાઠી બ્રાહ્મણો દ્વારા ચતુર્વેદ સંહિતા પારાયણ કરવામાં આવી હતી. નીતિનભાઈ મહેતાએ ઉમેર્યું કે સોમવારે સવારે કેસર સ્નાન બાદ મંગળા આરતીથી સૂર્યાસ્ત આવર્તન અને હોમ હવનનો આરંભ થયો હતો. સાંજે મહાઆરતી બાદ ખાસ નભ અગ્નિ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એ પછી ડાંગ જિલ્લાના આદિવાસી ભજનિકો દ્વારા સુમધુર ભક્તિ સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. અહીંયા અન્નપૂર્ણા માતાજી પ્રતિ, સિદ્ધિવિનાયક પ્રતિ અને એકલિંગીજી મહાદેવ પ્રતિ નિત્ય પ્રતિ વધતી જાય છે અને તેઓ ભક્તો જે ધન્યતા અનુભવે છે તેનો અમને અને અહીંયાના ટ્રસ્ટીઓને એનો પરચા બતાવે છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત 8 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષીય અમેન્દ્રનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ શમ્યો નથી. હત્યામાં કુખ્યાત સોનુ અને મોની ધરપકડ જે તે સમયે થઈ ચૂકી હતી. ત્યારે રોષે ભરાયેલા લોકોએ સ્થાનિકોએ આરોપીના ઘર બહાર બાઇકો સળગાવી વિરોધ કર્યો હતો. સુરત જિલ્લા કડોદરા નજીક ગત સપ્ટેમ્બર માસમાં કૃષ્ણનગરમાં 12 વર્ષીય અમેન્દ્ર મહંતો નામના 12 વર્ષીય બાળકનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી. અપહરણ બાદ અપહરણ કરતા એવા સોનુ, મોનુ અને સાગરીતોએ બાળકની હત્યા કરી હતી, જે ઘટનાથી સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ગણતરીના દિવસોમાં જ ગ્રામ્ય પોલીસે કુખ્યાત સોનુ, મોનુની ધરપકડ કરી લીધી હતી. હાલ બંને આરોપીઓ તેઓના સાગરીતો સાથે જેલમાં બંધ છે, પરંતુ ઘટનાના 3 બાદ પણ આરોપીઓ સામે સ્થાનિકોમાં રોષ હજુ શમવાનું નામ લેતો નથી. મૃતક અમેન્દ્ર જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીની બાજુમાં જ આવેલ સત્યમનગરમાં આરોપી સોનુના માતા પિતા અને પરિવારજનો રહે છે. આજે મોટી સંખ્યામાં ટોળો આરોપીના ઘર પાસે ગયું હતું અને આરોપીને ઘર બહાર મૂકેલ વાહનો સળગાવ્યા હતા. તેમજ સળગાવેલા વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગ ચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિકોનો રોષ પારખીને કડોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોનો રોષ થાળે પાડવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. તેમજ આરોપીઓને કડક સજા કરવામાં પોલીસ દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવનાર હોવાથી ધરપકડ પણ સ્થાનિક પોલીસે આપી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ગ્રામ્ય પોલીસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવાયો હતો. બેકાબુ બનેલા ટોળાને ડામવા પોલીસે મથાપણ શરૂ કરી હતી. કેટલાક સમૂહની અટકાયત પણ કરાઈ હતી. જે સમયે સ્થાનિક વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેઓ પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. પુરુષો સાથે કેટલીક મહિલાઓ પણ ઉગ્ર બની હતી અને પોલીસ જ્યારે અટકાયત કરી રહી હતી તે સમયે મરચાની ભૂકી જેવો પદાર્થ પણ પોલીસ ઉપર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પોલીસે સમગ્ર પરિસ્થિતિ ઉપર હાલ કાબુ મેળવી લીધો છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે સુરતમાં રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લખાણી પરિવારની 10 વર્ષીય બાળક જેસાન લખાણી ડાયમંડવાળી હેર કટિંગ તેમજ હેર વિશેષ કુર્તા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી વડાપ્રધાનને મિની રોડ શો યોજાયો હતો, જેમાં વડાપ્રધાન મોદીની પ્રેમ કરતા લોકોએ એક બીજી રીતે વડાપ્રધાનના સ્વાગત માટે તૈયારી કરી હતી. પરંતુ સુરતમાં એક જેશાન લાખાણી નામના બાળકે માથામાં ડાયમંડની હેરકટ અને ભાજપના નકશા સાથે હીરા દોરેલો કુર્તો પહેરીને સૌ કોઈનું આકર્ષણનું પોતાની તરફ ખેંચ્યું હતું.
સાથે જ આ અનોખી સ્ટાઇલ ધરાવતા બાળક સાથે લોકોએ ફોટા પણ પડાવ્યા હતા, જેથી હેરકટ અને કુર્તો બાળકની અલગ ઓળખ બની ગયો છે. કાર્યક્રમ સ્થળે પણ આમંત્રિત મહેમાનો પૈકી કેટલાકે વડાપ્રધાનને સત્કારવા જુદા જુદા ઉપાયો કર્યા હતા. ખાસ કરીને ડાયમંડ હેરકટ સાથે આવેલ કિરણ ડાયમંડ પરિવારના બાળકે કાર્યક્રમમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સુરતમાં રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લખાણી પરિવારના 10 વર્ષીય બાળક જેસન લખાણી ડાયમંડવાળી હેર કટિંગ તેમજ એક વિશેષ કુર્તો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેસનના કુર્તા ઉપર નરેન્દ્ર મોદી તેમજ ભારતનો નકશો કંડારવામાં આવ્યો હતો. સાથે સાથે બાળક દ્વારા પીએમ મોદીને વિશેષ સંદેશો પણ અપાયો હતો, જેથી જેસનના માતા પિતા તેમજ પરિવારે ગર્વની લાગણી અનુભવી હતી. નામ જેશાન છે. આજે કઈ પ્રકારની આઉટફિટ પહેરી છે? આજે મેં નરેન્દ્ર મોદીજી માટે એક આઉટફિટ પહેરી છે. શું કહેશે નરેન્દ્ર મોદી? મોદીજી ઇઝ ધ બેસ્ટ ગિફ્ટ ઓફ ઇન્ડિયા, ગોડ ફ્રોમ ગોડ. You are a great person. Thank you so much for everything you did for India. You achieved being Prime Minister of India. You invented lots of new and good things and you made India famous and stronger. You are the reason I started understanding Indian politics. Before you becoming PM, I was not interested in Indian politics as there was no strong person and great visionary in India. Thank you so much for taking India to new heights. મેં ડાયમંડ શેપની હેરસ્ટાઈલ કરી છે. કેમ? કે મારા પપ્પાનું બિઝનેસ છે ડાયમંડનું. નોકરી વાંચુક પાસેથી યુકેના વિઝા અપાવવાના નામે ₹1 કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઉતરી ગયેલી બંટી બબલીની જોડી પૈકીના એક આરોપીની આર્થિક નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીની પત્નીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે બંટી બબલીની જોડી ફેસબુકના માધ્યમ થકી નોકરી વાચકોને યુકેના વિઝા અપાવવાની લાલચ આપી સુરતમાં વેસુ સ્થિત ઓફિસે મળવા બોલાવતા હતા. ત્યાં નોકરી ની વાત અપાવી પાસેથી લેખિતમાં કરાર કરી ₹15 લાખ જેટલી રકમ નક્કી કરવામાં આવતી હતી, જે પૈકી ₹5 લાખ જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેવામાં આવતી હતી. સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે 1 કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા. ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિયા ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી. ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકોને સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસ બોલાવવામાં આવતા હતા, જ્યાં બાંહેધરી કરાર લખાવી ₹15 લાખ યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી, જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ ₹5 લાખ લેવામાં આવતા હતા. આ રીતે બંટી બબલીની જોડીએ કુલ 21 જેટલા નોકરી વાંચુકો પાસેથી ₹1.5 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકેના વિઝા અપાવવાના નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં, પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી, જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી, જે ગુનાની તપાસ કરી રહેલ ઇકો સેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણને દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ઇકો સેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે, જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકો સેલને સફળતા મળી હતી, જ્યારે ગુનામાં ફરાર આરોપી પત્ની રિયા ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારના અંત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત મનપાની સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં અવ્યવસ્થા સર્જાય. યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ કાશ્મીરના 150 યુવાનોએ સુરતના ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી. પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીથી 1.5 માસની માસૂમ બાળકીનું મોત. પોલીસ કર્મચારીની હત્યા કરી ફરાર થયેલો લૂંટારો 19 વર્ષે ઝડપાયો.
રાંદેર ડ્રગ્સ પેડલરોનું ઘર બન્યું, પોલીસે પેડલર ફારૂક પઠાણની કરી ધરપકડ. સુરતમાં લાકડામાંથી અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.